ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં બાળકોને કલર પિચકારીની ખાસ કીટ આપવાની સાથે બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો। શહેરના પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને કલર પિચકારીની કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી। સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। અધ્યક્ષ દર્શક અંતાણીએ પ્રસંગ પરિચય આપ્યો હતો। શંકર સચદેએ જણાવ્યું હતું કે છેવાડાનું બાળક પણ હોળી અને ધૂળેટીનો પર્વ આનંદથી મનાવી શકે તેવા હેતુથી કવિતા મીરાની સ્મૃતિમાં કીટ અર્પણ દર વર્ષે કરવામાં આવે છે। કાર્યક્રમમાં મહિલા અગ્રણી રામુબેન પટેલ, નર્મદાબેન ગામોટ, છાયાબેન ગામોટ, માલશ્રીબેન ગઢવી સહિત ઉપસ્થિત રહ્યા હતા। સમાજના નાના નાના બાળકો અને ખાસ કરીને છેવાડાના બાળકો હોળીનો આનંદ નિર્દોષ રીતે માણી શકે એ માટે ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારીરી સંસ્થાના માધ્યમથી અને ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબરી હેઠળ નાના બાળકોને રંગ, પિચકારી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું। અને આપે જોયું કે નાના બાળકોએ ખૂબ જ આનંદથી અને હોંશથી એનો સ્વીકાર કર્યો। મેં બાળકોને વિનંતી કરી છે કે પિચકારી, રંગ, ગુલાલ એનો ઉપયોગ એ રીતે કરજો કે જેથી તમારી આંખમાં ન પડે અને હોળીનો આનંદ લેતી વખતે કોઈ પણ રાહદારી કે કોઈ પણ પડોશી કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે નુકસાન ન થાય એ રીતે હોળીનો આનંદ માણવા માટે મેં બાળકોને અપીલ કરી અને બાળકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી। સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।